લઈને આવ્યા. અનવર હુસૈનજી, સ્વાભાવિક છે કે એ વાતને લઈને કોઈ બેમત નથી કે જો મુસ્લિમ બિરાદરોનો પણ સહયોગ ન હોત તો આટલા શાંતિથી અને સરસ રીતે આ આખો જે માહોલ બન્યો હતો આજે એ શક્ય ન હોત. આપ ખુશ છો? સમગ્ર ભારત ખુશ છે અને ભારતની સાથે એક ભારતીય તરીકે હું પોતે પણ બહુ ખુશ છું. આપણે ભગવાન રામનું આજે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે જે આપણે જે સમગ્ર વિશ્વએ લાઈવ જોયું છે અને સમગ્ર વિશ્વમાં જે અત્યારે જે જળહળાટ અને જે ખુશીઓનો જે માહોલ, હું માત્ર ભારતની વાત નથી કરતો, સમગ્ર વિશ્વની વાત કરું છું. 14 વર્ષનો જે વનવાસ હતો જે ભગવાન શ્રી રામનો હતો, એક આજ્ઞા પાલનનો વનવાસ હતો. પણ 1581 થી 2023 સુધીનો જે વનવાસ જે છે એ રાજકીય વનવાસ હતો. અને જે રાજકીય આક્રાંતાઓ જે આવીને જે દેશ ઉપર જે આક્રમણ કરીને જે પોતાની વિચારધારાનું પાલન કરવા માટે કે એ એક પોતે એક અન્ય વિચારધારાના લોકો છે ને બીજી વિચારધારાને જે કચડી નાખવાની જે વૃત્તિ હતી એ વૃત્તિ ઉપર આજે વિજય છે. સૂફી સંતોએ વર્ષોથી ભારતને પોતાનો એક દેશ બનાવ્યો છે અને પોતાનું વતન બનાવ્યું છે. જ્યારથી સૂફી સંતો પોતાની એની અંદર 1000 વર્ષની જે ઇતિહાસ તમે જુઓ તો ઇતિહાસની અંદર જે લોકોએ જૂનો ઇતિહાસ જોઈએ તો તમામ લોકો એક જ વાત કરી છે. એમાં મીરાબાઈ હોય કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી હોય કે જે સૂફી વિચારધારા જે છે એ વિચારધારામાં માનવ માત્ર પ્રેમને પાત્ર છે. એવી કોઈ વિચારધારા નથી, રાજકીય વિચારધારા, ચાહે બાબરની વિચારધારા છે, ઔરંગઝેબની વિચારધારા, ક્યારેય કોઈ પણ સૂફી સંતે આ વિચારધારાનો સ્વીકાર કર્યો નથી. એ ઇતિહાસ છે. આ જ પ્રસંગે જે એક ખૂબ જ મોટા જે સૂફી હતા જેમને આપણે ઇકબાલ તરીકે આપણે જોઈએ છે, જેમણે ભારતની અંદર કે સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા, એમણે જે પોતાની એક જે કવિતા લખી છે એ કવિતાની સાથે સાથે એમણે ભગવાન રામ વિશે જે એક કવિતા લખી છે, હું આ પ્રસંગે એમને યાદ કરીશ, એમને સંભાળના કરીશ. તો ભગવાન જે રામ માટે જે એમણે જે લખ્યું છે, હે રામ કે વજૂદ પે હિન્દોસ્તાં કો નાજ, હે રામ કે વજૂદ પે હિન્દોસ્તાં કો નાજ, અહેલે નજર સમજતે ઇસકો ઇમામે હિન્દ. ઇમામે હિન્દ કયા છે એમણે, આટલી મોટી વાત એમણે કરી છે કે ભારતના જે અમે જે પૈગંબર માનીએ છીએ એવા ઇમામ તરીકે એમને એક સર્વશ્રેષ્ઠ પુરુષ તરીકે એમને નવાજ્યા છે. તો એવા સંજોગોમાં અત્યારે જે દ્વેષ ભાવની અને જે કોમી જે વાતો થાય છે કે એક પક્ષ એને સ્વીકારે એક પક્ષ ન સ્વીકારે, એ ભગવાન તરીકે તમામ અને રાષ્ટ્ર નાયક તરીકે તમામ રાષ્ટ્રના એક નાયક છે. એ કોઈ સમાજના કે કોઈ ધર્મના કે કોઈ કાસ્ટના નાયક નથી, એ સમગ્ર રાષ્ટ્રના નાયક છે. એ સ્વીકારીને આપણે ચાલીશું તો જ આપણો દેશ જે છે એ વિકાસની આગળ વધી છે. કાર સેવકોને પણ ન ભૂલી શકાય. જયવંતભાઈ રાજકીય વિશ્લેષક છે, જેમનો દેશ રામનો આ દેશ જ હતો અને કેટલાક આ દેશના લોકોએ એમનું ઘર ના બનાવ્યું. 500 વર્ષ વીતી ગયા, એમનો જ દેશ હતો ને, આપણે તો પછી આવ્યા, એમનો દેશ હતો, એમના દેશની અંદર આપણે આ કર્યું છે, એ પણ આપણે પ્રજા માફ નહીં કરે. મૂળ વાત છે કે આપણે ભારતના જ રામ છે એવું નથી. એમને જે વાત કરી કે ભાઈ તમે થાઈલેન્ડમાં જાઓ તો થાઈલેન્ડમાં પણ એ પ્રથા છે, આજે રાજા 10મા ચાલી રહ્યા છે. ઇન્ડોનેશિયા જે લઘુમતી દેશ છે એમાં પણ તમે જુઓ રામાયણ આજે પણ સૌથી મોટી રામલીલા ત્યાં જ થાય છે. ઇવન શ્રીલંકા આપણે જોઈએ તો જયવંતભાઈ